સામાન્ય રીતે રેવન્યુ પ્રકરણો, સિવિલ કોર્ટના કાનૂની પ્રકરણોમાં રેવન્યુ રેકર્ડ રજૂ કરવામાં આવે છે અને રેવન્યુ રેકર્ડમાં જેઓ ધારણકર્તાના નામ અંદર હોય છે તે ધારણકર્તાના એવો દાવો હોય છે કે રેવન્યુ રેકર્ડમાં અમારું નામ પ્રસ્થાપિત થયેલું હોય, અમે એ જગ્યાના ટાઇટલ ધરાવીએ છીએ, તેની માલિકી ધરાવીએ છીએ. પરંતુ નામદાર ગુજરાત હાઈકોર્ટે તથા નામદાર સુપ્રીમ કોર્ટે અનેક જજમેન્ટમાં એવું ઠરાવ્યું છે કે રેવન્યુ રેકર્ડ પર જે નામ હોય તે ટાઇટલનો પુરાવો નથી. એની ફિસ્કલ વેલ્યુ છે, અનુમાનિક પુરાવો ગણાય. એટલે રેવન્યુ રેકર્ડ ઉપર જો કોઈ વ્યક્તિનું નામ માલિક કે ધારણકર્તા હોય તો એ ધારણકર્તા છે એવું પુરાવા તરીકે માન્ય ગણાય નહીં. પણ ટાઇટલના પુરાવા માટે એ જગ્યા એમને કઈ કાનૂની જોગવાઈના હેઠળ પ્રાપ્ત થઈ છે તે મહત્વનું હોય છે. એટલે સામાન્ય રીતે જો વેચાણ દસ્તાવેજથી માલિકી પ્રાપ્ત થઈ હોય, વારસા હકે પ્રાપ્ત થઈ હોય કે કોઈ કાનૂની પ્રક્રિયાના અંતે કોઈ હુકમનામા, ડિગ્રી કે ગ્રાન્ટથી પ્રાપ્ત થઈ હોય તો એ કાયદેસરનો પુરાવો ગણાય. પરંતુ માત્ર રેવન્યુ રેકર્ડ પર પોતાનું નામ ચડ્યું છે, રેવન્યુ રેકર્ડ પર પોતાનું નામ છે, જેથી એ માલિક હોવાનું એ પ્રસ્થાપિત કરવા માંગે તો માત્ર રેવન્યુ રેકર્ડના આધારે ટાઇટલ પ્રાપ્ત ગણાય નહીં, પ્રાપ્ત પુરાવામાં માન્ય રહેતા નથી.